નવસારી જિલ્લાના રાનકુવા સ્થિત શ્રી બીએલ પટેલ સર્વ વિદ્યા મંદિર ખાતે આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કંઈક અલગ અંદાજમાં કરવામાં આવી. આ વર્ષે ઉજવણીનો મુખ્ય વિષય હતો જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ જાગૃતિ. રાનકુવા હાઈસ્કૂલમાં જળવાયુ પરિવર્તન થીમ સાથે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી. નવસારી જિલ્લાના રાનકુવા સ્થિત શ્રી બીએલ પટેલ સર્વ વિદ્યા મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણી જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ જાગૃતિની થીમ સાથે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય શ્રી સંજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વરસાદનામી છાંટણા વચ્ચે વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કરી અનોખી અને આહલાદક અનુભૂતિ મેળવી હતી. શાળાના પીટી શિક્ષક પ્રકાશ ચંદ્ર પી પટેલ દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કસ્તુરબા ગાંધી બાલિકા છાત્રાલયની વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ યોગાસન પ્રદર્શન રહ્યું હતું. વિદ્યાર્થીનીઓએ તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન, મયુરાસન સહિતના વિવિધ યોગાસનોનું સુંદર અને શિસ્તબદ્ધ પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સુમેળભરી રજૂઆતને ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન શ્રી જતીનકુમાર બાબુદલ પટેલના હસ્તે એક પેડ એક નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી સંજયસિંહ પરમારે જળવાયુ પરિવર્તન, ચોમાસાના વિલંબ અને વધતી ગરમી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં વધુ વૃક્ષારોપણ, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, વીજળીના બચતપૂર્વક ઉપયોગ તથા આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના પર્યાવરણ પર પડતા પ્રભાવ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના તમામ સ્ટાફગણ, નિરીક્ષાબેનો, મયુરીબેન અને વૈશાલીબેન તેમજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત, જનગણ મનના ગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું. શાળા વ્યવસ્થાપક મંડળના પ્રમુખ શ્રી પિનકકુમાર શાહ, સભ્યશ્રીઓ તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરીએ કાર્યક્રમની નોંધ લઈ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.